નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલમાં। અને આપણે અગાઉ પણ જે રીતે પ્રશ્નોની સિરીઝ ચલાવી છે એ પ્રમાણે આજે આપણે અતિ મહત્વના સમાસના ટોપિક ના જે પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાની છે। કારણ કે સમાસ જેવો ટોપિક જે આપણા માટે અત્યંત અઘરો એટલા માટે હોય છે કે આપણને ઘણા બધા શબ્દોના અર્થ આવડતા નથી। તો એવા પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા મારે તમને એક માહિતી આપી છે। આની માહિતી છે એ છે કે ગાંધીનગરમાં વર્લિન બોક્સમાં નવી જનરલ બેચ જે શરૂ થઈ ગઈ છે કે આવનારી તમામ પ્રકારની વર્ગ 3 ની જે પરીક્ષાઓ છે જેમાં તલાટી છે, મામલતદાર છે કે પછી કોઈ ક્લાર્ક છે, એવી જે ભરતી છે એના માટેની જનરલ બેન્ચ આજે સવારે 8 થી 10 ના ટાઈમમાં શરૂ થઈ છે। અને જો આપણે એમાં જોડાવા માંગીએ છે તો આપણા માટે અહીં આવતીકાલે યાની કે તારીખ 21/7 ના ઋષિભાઈ ચલાણીયા યાની કે આપણા વર્લિન બોક્સના સંચાલક જેનો કાલે સાંસ્કૃતિક વારસાનો લેક્ચર છે અને આપણે જો એમાં જોડાવા માંગીએ છે તો વહેલી તકે જોડાઈ જજો। અને જો તમે એની વધારે પડતી કઈ માહિતી તમારે જોઈતી હોય અથવા કોઈ માહિતી જાણવા માંગો છો તો તમે એને અહીં આપેલા ફોન નંબર યાની કે 7575061818 પર કોન્ટેક્ટ કરી શકો છો અને વહેલી તકે જોડાઈ જાઓ। કારણ કે વર્લિન બોક્સ ગુજરાતની નંબર 1 સંસ્થા છે અને એની અંદર જોડાવાનો આ અનેરો અવસર છે, તો આપણે વહેલી તકે જોડાઈને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ। ઓકે, તો તમારા કોઈ નજીકના મિત્રો આ તે છે તો એને એક જાણ કરવી। હવે એનાથી આગળ આપણે આપણા કાર્યમાં જઈએ તો આજના ટોપિકમાં આપણે સમાસ જોવાના છે મિત્રો। અને સમાસ એટલે જે ચાલી ગયા છે પણ ઘણા બધા લોકોને એ જે પ્રશ્નો હતા એની અંદર અમુક ડાઉટ છે અને એવા જે શબ્દો છે જેને સમાસના વિગ્રહથી અથવા તો એના વિગ્રહની જેને ખ્યાલ નથી આવતો એવા શબ્દોને આપણે આજે આજના લેક્ચરમાં જોવાના છે। તો જોઈએ અહીં એનો પહેલો સવાલ। તો આપણો પહેલો સવાલ છે એ પ્રમાણે અહીં તો અહીં આપણો પહેલો સવાલ આવી ગયો છે સ્ક્રીન ઉપર અને એમાં પ્રશ્ન એ રીતનો છે કે નીચે આપેલા શબ્દના સમાસ ઓળખાવો તો પ્રપાત સંગીત। તો મિત્રો સૌથી પહેલા તો પ્રપાત સંગીત છે। કોઈ પણ સમાસને આપણે ઓળખવો હોય તો સીધી વાત એ છે કે એ શબ્દનો આપણને અર્થ આવડવો જરૂરી છે અને જ્યાં સુધી આપણને એનો અર્થ નથી આવડતો ત્યાં સુધી આપણને એ સમાસ નથી આવડતો। એટલે અહીં શબ્દ છે પ્રપાત સંગીત। તો તમને ખબર હશે મિત્રો, પ્રપાત એટલે ધોધ અને ધોધ અને ઈ જ્યારે ધોધ પડતો હોય તો એમાંથી એક સંગીત ઉદ્ભવે છે એટલે પ્રપાતમાંથી ઉદ્ભવેલું સંગીત છે એટલે પ્રપાતનું સંગીત। અને પ્રપાતનું સંગીત છે એ આપણે જોવા જઈએ તો તત્પુરુષ, કારણ કે સંગીત પ્રપાતનું છે, પ્રપાતમાંથી જ ઉત્પન્ન થાય છે એટલે પ્રપાતનું હોય તો એનું સંગીત પણ ન હોય, માટે તત્પુરુષની વિશેષતા પ્રમાણે પહેલો હોય તો જ બીજો હોય। એ પ્રમાણે અહીં પ્રપાત છે તો જ એનું સંગીત છે, માટે પ્રપાતનું સંગીત। અને પ્રપાતનું સંગીત એમ કરવા જઈએ તો તત્પુરુષ સમાસ થશે। અહીં ઘણા બધા વિચારે છે એ પ્રમાણે મધ્યમ પદલોપી, પણ મધ્યમ પદલોપી નો થાય કારણ કે અહીં વચ્ચે કોઈ શબ્દ ગાયબ થયેલો જ નથી અને કર્મધારય હોય તો પહેલો શબ્દ વિશેષણ બને। અહીં પ્રપાત એ કોઈ વિશેષણ નથી અને ઉપપદ હોય તો પાછળ ક્રિયા હોય, પણ અહીં કોઈ ક્રિયા પણ નથી। અહીં તો પ્રપાત એટલે ધોધ જ્યારે પડે છે અને એમાંથી જે અવાજ આવે છે એનો અવાજ એનું સંગીત છે એટલે પ્રપાતનું સંગીત। એવો આપણે એનો વિગ્રહ કરીશું અને એવો વિગ્રહ કરીએ તો આપણો જવાબ થશે જવાબ નંબર બી છે અને એ છે તત્પુરુષ સમાસ। હવે એનાથી આગળ જઈએ મિત્રો તો આપણો બીજો સવાલ છે કે
સમાસ ઓળખાવ, કારણ કે આપણે સમાસ જ ચાલે એ પ્રમાણે યથાભક્તિ છે. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે જ્યાં સુધી શબ્દનો અર્થ ન આવડે ત્યાં સુધી આપણને એનો વિગ્રહ નથી આવડતો. એ પ્રમાણે યથા અહીં આપેલું છે યથા, અને યથા છે તો યથા નો અર્થ થાય પ્રમાણે અથવા મુજબ. યથાનો અર્થ થાય પ્રમાણે અથવા મુજબ, અને અહીં યથાભક્તિ છે. હવે આ યથા છે એને તમે છૂટું પાડો તો એ છૂટું નહીં પડે, કારણ કે એ એની સાથે જોડાયેલો શબ્દ છે. કારણ કે યથાનો કોઈ અર્થ જ નથી થતો. યથાનો અર્થ પ્રમાણે થાય, પણ એ પ્રમાણે તો દરેકને લાગી શકે એ પ્રમાણેનો શબ્દ હોય છે. એટલે આને આપણે વિભક્તિ કે કોઈ પણ જાતના પ્રત્યયથી આનો વિગ્રહ થવાનો નથી, કારણ કે છૂટું ન પડે. અને જે છૂટું ન પડે, જેનો વિગ્રહ ન થાય, એને કહેવાય અવ્યય. અવ્યય એટલે જેનો વ્યય નથી. વ્યય નથી મતલબ જેનો વિગ્રહ નથી. એટલે આનો વિગ્રહ નથી થતો. તત્પુરુષ હોય તો આનો વિગ્રહ કરી શકાય, બહુરી હોય તો આનો વિગ્રહ કરી શકાય, દ્વંદ્વ હોય તો વિગ્રહ કરી શકાય, પણ આનો વિગ્રહ નથી થતો. મતલબ આ છૂટું જ નથી પડતું, એટલે આનો ખાલી અર્થ થાય. આનો અર્થ આપણે એવું કરી શકીએ કે શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે અથવા ભક્તિ મુજબ આવો અર્થ કરી શકીએ. તો જે શબ્દનો વિગ્રહ ન થાય, ફક્ત અર્થ થાય, અને એવો કોઈ શબ્દ છે તો એ અવ્યયી ભાવ છે. ને એક વાત મિત્રો યાદ રાખો કે અવ્યયી ભાવ સમાસ એટલે પહેલો શબ્દ શું હશે? યથા અથવા તો પ્રતિ હોય. યથા અથવા પ્રતિ હોય તો આપણો જવાબ સીધો શું થવાનો છે? અવ્યયી ભાવ છે. તો એના માટે આપણે વિશેષ કાંઈ ન વિચારીએ, અને ખાલી એવું વિચારીએ કે આપણને જે શબ્દ પૂછ્યો છે એનો પહેલો અક્ષર યથા અથવા પ્રતિ હશે તો આપણો જવાબ આપમેળે શું થઈ જશે? અવ્યયી ભાવ, કારણ કે એનો વિગ્રહ થતો નથી. તો એનાથી આગળ વધીએ મિત્રો, તો નંબર 3 પર આપણો સવાલ આવે છે, અને એ છે પંચવટી. હવે પંચવટી છે તો ઘણાના માટે સમસ્યા મેં કહ્યું ને એ પ્રમાણે અર્થની છે. વટી ઘણાને ખ્યાલ નથી આવતો, એટલે એમ થાય કે આ શું હશે? તો આ પંચવટી છે. વટી એટલે વડ થાય. વટી એટલે વડ. અને અહીં આપણે બીજું કંઈ વિચારવાનું નથી, કારણ કે અહીં આ શબ્દને જોવા જાવ તો બે શબ્દમાંથી પહેલો શબ્દ છે એ શું બતાવે છે? તો કે સંખ્યા દર્શાવે. અને આપણે સંખ્યા પહેલો શબ્દ દર્શાવતો હોય, yani કે પૂર્વપદ. પહેલો મતલબ પૂર્વપદ. પૂર્વપદ સંખ્યા દર્શાવે તો આપણા માટે શું થઈ જાય? સીધી વાત છે, દ્વિગુ. કારણ કે દ્વિગુ સમાસની વ્યાખ્યા પ્રમાણે પહેલો શબ્દ સંખ્યા દર્શાવવો જોઈએ. અને ઈ સંખ્યા એવી હોય મિત્રો કે જેનો સમૂહ હોય. એક સંખ્યા હોય તો એક એ સંખ્યા નથી, પણ સંખ્યાનો સમૂહ હોવો જોઈએ. માનો કે એકાંકી લખવું હોય તો એક એ સંખ્યાનો સમૂહ નથી, તો એ નો ચાલે. પણ અહીં 5 છે એ સંખ્યાનો સમૂહ છે, અને એટલા માટે પંચવટી એટલે કે 5 વડનો સમૂહ છે. અને આ શબ્દ મિત્રો આપણને પરીક્ષામાં 3-4 વખત પૂછેલો. તત્પુરુષ તો થશે નહીં, કારણ કે એમાં તત્પુરુષમાં વિભક્તિના પ્રત્યયથી છૂટું પડે, અને આમાં વિભક્તિનો પ્રત્યય કામ નહીં કરે. કર્મધારય હોય તો આપણે જાણીએ છીએ કે પહેલો શબ્દ વિશેષણ હોય. અહીં કોઈ વિશેષણ નથી. હા, 5 છે એ સંખ્યા પ્રમાણે વિશેષણ બને, સંખ્યાવાચક વિશેષણ બને, પણ અહીં વડ છે એને સંખ્યાવાચક વિશેષણ નથી લાગતું, પણ એ ખાલી વડની સંખ્યા દર્શાવે. એટલા માટે તે પંચવટી એ દ્વિગુ સમાસ બનશે. મધ્યમ પદ લોપી તો કોઈ સંજોગોમાં થવાનું નથી. એટલે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પહેલો શબ્દ સંખ્યા દર્શાવે તો તે સમાસ કયો હોય છે? દ્વિગુ હોય છે. એમ અહીં આપણો પહેલો શબ્દ એ સંખ્યા છે, માટે તે દ્વિગુ છે. એનાથી આગળ જોઈએ મિત્રો, તો નંબર 4 પર આપણો શબ્દ છે સ્થિત પ્રજ્ઞ. હવે સ્થિત પ્રજ્ઞ જુઓ તો સ્થિત પ્રજ્ઞ આમ જોવા જાવ તો એનો અર્થ આપણે કરવો પડે, અને અર્થ કરો તો સ્થિત એટલે સ્થિર, અને પ્રજ્ઞ એટલે બુદ્ધિ. સ્થિત એટલે સ્થિર અને પ્રજ્ઞ એટલે બુદ્ધિ. કોઈ એક વાતમાં બુદ્ધિ સ્થિર થાય તો એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. પણ સ્થિત પ્રજ્ઞ છે ઈ એક નામ છે. કોનું નામ છે તમે જાણો છો? તો એ અર્જુનનું નામ છે. અને
આપણે જાણીએ છીએ કે કોઈ પણ નામ હોય ઈ નામ અંતે બહુવ્રીહી સમાસ બને. કોઈ પણ નામ અંતે શું બની જાય છે? બહુવ્રીહી સમાસ બની જાય છે. આમ આ સ્થિત પ્રજ્ઞ છે એ અર્જુનનું એક નામ છે. એટલે જો આપણે આનો વિગ્રહ કરીએ તો એને સ્થિત પ્રજ્ઞ શા માટે કીધો? તો કે જેની બુદ્ધિ સ્થિર છે તે, અને જેની બુદ્ધિ સ્થિર હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. આમ જેની બુદ્ધિ સ્થિર છે તે, તો જે અને તે એવો જો વિગ્રહ થાય કોઈ શબ્દમાં, જે અને તે, તો એ ત્રીજો પુરુષ છે. આ ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ છે. અન્યની વિશેષતા દર્શાવે તો તે બહુવ્રીહી સમાસ બને. એમ અહીં સ્થિત પ્રજ્ઞનો જવાબ આવશે બહુવ્રીહી. કારણ કે તત્પુરુષ હોય તો સ્થિતનું પ્રજ્ઞ ન થઈ શકે. કર્મધારયમાં આગળનો શબ્દ વિશેષતા, પણ અહીં વિશેષતાની જગ્યાએ નામ છે, અને નામ છે એટલે બહુવ્રીહી છે. અને ઉપર તો કોઈ સંજોગોમાં થવાનું નથી, કારણ કે ત્યાં પાછળ કોઈ ક્રિયા આવતી નથી. ઓકે, આગળ વધીએ મિત્રો. તો નંબર 5 ઉપર આપણો સવાલ છે કે નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે? આવો એક સવાલ છે. તો કયું સાચું છે? તો આપણે જાણીએ કે ભાઈ રેલગાડી છે તો રેલની ગાડી ન થઈ શકે, કારણ કે રેલમાંથી ગાડી ન બને. એટલે ઈ મધ્યમ પદલોપી છે, રેલના પાટા પર ચાલતી ગાડી. એટલે આ એ તો ખોટું છે. હવે છે બીજું સરસીજ. સરસીજ એટલે પગથી માથા સુધી, અને પગથી માથા સુધી કરો તો એ કર્મધારય થાય, પણ એ બહુવ્રીહી થાય નહીં. એટલે આ સરસીજ પણ આવશે નહીં. હવે નીલકંઠ. તો મિત્રો નીલકંઠ પણ ન થાય. નીલકંઠ એક નામ છે, અને નામ જોવા જાવ તો જેનો કંઠ નીલ છે તે, તો તે બહુવ્રીહી થાય. પણ અહીં આપણને આપેલું છે અવ્યયી ભાવ, અને અવ્યયી ભાવમાં તો વિગ્રહ ન થાય. જ્યારે આનો તો વિગ્રહ થઈ શકે છે, એટલે આ પણ નહીં ચાલે. પણ જીતુ મામા, આ જીતુ મામા છે, ઈ આ જીતુની વિશેષતા છે મામા. અને જીતુ એવા મામા નહીં, પણ જીતુ એ જ મામા. શું થશે? જીતુ એ જ મામા. જો કોઈ પણ સંબંધ છે, ઈ સંબંધ માણસ સાથે જોડાય છે તો એ વિશેષતા બની જાય. આ મામા છે ઈ પૂરક શબ્દ છે. વિશેષણ હંમેશા નામથી આગળ હોય છે, પણ આ વિશેષણ નામથી પાછળ છે. મામા, જીતુની વિશેષતા છે મામા. આ મામાની જગ્યાએ કાકા પણ હોઈ શકે, મામાની જગ્યાએ દાદા પણ હોઈ શકે, મામાની જગ્યાએ ભાઈ પણ હોઈ શકે. જે પણ સંબંધ નામ સાથે જોડાયેલો છે એ શું હોય છે? કર્મધારય હોય છે, કારણ કે એને કર્મ રૂપી ધારણ કરેલું છે. એટલે આપણો જવાબ મિત્રો આવશે જવાબ નંબર બી, અને એ થાય કર્મધારય. જીતુ મામાનો વિગ્રહ થાય જીતુ એ જ મામા. ઓકે, ચાલો આગળ વધીએ. તો એના પછી નેક્સ્ટ સવાલ છે આબરૂ. હવે આબરૂ છે તો પહેલી વાત તો એ છે કે આપણને એ શબ્દનો અર્થ ખબર નથી તો વિગ્રહ નહીં થાય. કારણ કે ઘણાને એવું લાગે કે આબરૂ છે ને એ એક જ શબ્દ છે, પણ સમાસ પૂછવો હોય ત્યારે યાદ રાખો કે મિત્રો સમાસમાં ક્યારે એક શબ્દ નથી હોતો, એકથી વધારે શબ્દો હોય છે. અને એકથી વધારે શબ્દો હોય તો એ શબ્દોનો અર્થ આપણને આવડવો જોઈએ. તો અહીં છે આબ. આબ એટલે તેજ થાય. અને રૂ, રૂ એટલે ચહેરો થાય. આ રૂ મિત્રો સંસ્કૃત શબ્દ છે, અને સંસ્કૃતમાં રૂ એટલે ચહેરો થાય. અને આબ, આબોહવા વિશે તો આપણે જાણીએ છીએ. આમ આબ એટલે આમ તો પાણી થાય, પણ આબ એટલે પાણી તો થાય છે, પણ પાણીમાં એક તેજ હોય છે, અને પાણીમાં જેવું તેજ હોય એવું ચહેરાનું તેજ હોય તો તેને આબરૂ કહેવાય. એટલે અહીં આ પણ છે, એમાં આબરૂ એટલે કે ચહેરાનું તેજ એવો અર્થ થાય. અને ચહેરાનું તેજ એમ તમે કહેવા માંગો તો નો, ની, નું, ના એવા વિભક્તિના પ્રત્યેથી કોઈ શબ્દ છૂટો પડે તો તત્પુરુષ સમાસ થાય. મધ્યમ પદ તો એમાં કોઈ સંજોગોમાં થવા ન થાય. અવ્યયી ભાવ હોય તો એનો વિગ્રહ ન થાય, જે અહીં થઈ જાય છે. અને બહુવ્રીહી કોઈ નામ હોય તો આબરૂ એ કોઈ નામ નથી. એટલે આબ એટલે તેજ, અને રૂ એટલે ચહેરો.
ચહેરાનું તેજ, એવોનો વિગ્રહ થશે અને એનો જવાબ થશે તત્પુરુષ સમાસ. ઓકે, આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ સવાલ છે નરસિંહ. અને આ નરસિંહ છે ને એને આપણને ખૂબ હેરાન કર્યા છે. આ નરસિંહ સૌથી પહેલા સિનિયર ક્લાર્કની એક્ઝામમાં આવ્યો આજથી 7 મહિના પહેલા. પછી ડીવાયએસઓમાં આવ્યો આજથી 5 મહિના પહેલા. આ નરસિંહને લોકડાઉન પછી આપણને મિત્રો 2 વખત પૂછવામાં આવ્યો. અને તમે જાણો છો કે ગુજરાતના ઘણા બધા એવા મટીરીયલો છે જેની અંદર આ નરસિંહ છે ને મિત્રો એનો વિગ્રહ એને નર અને સિંહ એવો કરેલો છે. અને નર અને સિંહ આપણે કરીએ તો એ દ્વંદ્વ સમાસ થાય. પણ આપણે જાણીએ છીએ કે 2 અલગ અલગ પ્રકૃતિ વાળા નામ ક્યારે ભેગા નથી હોતા. અને 2 અલગ અલગ પ્રકૃતિ ધરાવતા હોય તો તે દ્વંદ્વ ન બની શકે, કારણ કે તે જોડાઈ નથી શકતા. અહીંયા નર છે, નર એટલે માણસ છે, તો માણસની જાતિ અલગ છે. અને સિંહ છે તો સિંહ એ જાનવર છે. આમ બેયની જાતિ અલગ અલગ છે. એક જ જાતિના જોડાયેલા જે નામ હોય એ દ્વંદ્વ હોય. કે માણસમાં માનો કે સ્ત્રી પુરુષ છે તો એક જ જાતિના છે, ભાઈ બહેન છે તો એક જ જાતિના છે, માતા પિતા તો એક જ જાતિના છે, તો એ જ જાતિના છે. એમ જો સિંહ હોય તો સિંહ વાઘ લખ્યું હોય, સિંહ કે રીછ લખ્યું હોય, સિંહ કે અન્ય કોઈ હાથી ઘોડા વગેરે લખ્યું હોય તો એ બધા પ્રાણીની કેટેગરીમાં આવે છે. અને પ્રાણી જોડાયા હોય તો એ થઈ શકે, પણ અહીં માણસ અને પ્રાણી છે એટલા માટે આ કોઈ સંજોગોમાં દ્વંદ્વ થતો નથી. અને મિત્રો જ્યારે એ પૂછાણો ત્યારે આપણે જાણીએ છીએ કે એને નીચે ઓપ્શનમાં દ્વંદ્વ આપ્યું હતું, કારણ કે મટીરીયલોની ભૂલ હતી. અને જે લોકોને આવી ખબર નહોતી કે 2 એક સરખી જાતિના શબ્દો હોય તો જ દ્વંદ્વ બને, એના માટે આ પ્રશ્ન બહુ અઘરો બની ગયો અને એ લોકો લખીને આવ્યા હતા દ્વંદ્વ. પણ અહીં તત્પુરુષ નહીં થાય, કારણ કે નરનો સિંહ નો થઈ શકે, એટલે એ તો બનતો જ નથી. અને ઉપપદ હોય તો મિત્રો ઉપપદમાં છેલ્લે નાર આવે, કઈ નાર છે નહીં. અને આ 2 ભેગા રહે એવું પણ નથી, એટલે કે 2 એક જ જાતિના નથી, એટલે દ્વંદ્વ પણ નથી. તો વધુ કર્મ થાય. હવે હમણાં આપણે જેમ જીતુ મામા જોયું, અને જીતુ મામામાં મામા છે એ વિશેષણ છે પણ પાછળ લાગેલું વિશેષણ છે અને પૂરક શબ્દ છે. એમાં નરસિંહ છે એમાં સિંહ એ પાછળ લાગેલો શબ્દ છે અને પાછળ લાગેલો આ શબ્દ એનું વિશેષણ છે. આપણે નર ને વિશેષણ ન બનાવી શકીએ, કારણ કે નર જેવો સિંહ કહેવા દઈએ તો સિંહની આબરૂ ન રહે. એટલે આપણે શું કહેવું પડે? સિંહ જેવો નર. અને સિંહ જેવો નર એવો વિગ્રહ કરો તો નરની વિશેષતા થઈ ગઈ સિંહ, માટે તે છે કર્મધારય સમાસ. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ સવાલ છે આપણો વરદાત્રી. વરદાત્રી એટલે જે આપણને વરદાન આપે છે તે. તો જે વરદાન આપે એને વરદાત્રી કહેવાય. તો અહીં લખ્યું છે એ પ્રમાણે વરદાત્રી તો વર નું દાન આપનાર. તો વરનું દાન આપનાર કોણ થશે? ઉપપદ થશે, કારણ કે પાછળ શું આવશે? નાર આવશે. અને વર એટલે કોઈ પણ પ્રસન્ન થઈને આપણને જે દાન આપે છે એને વરદાન કહેવાય છે. અને અહીં વરદાન આપનાર શું થશે? વરદાત્રી એટલે વરદાન આપનાર. અને નાર આવે મિત્રો તો એક છેલ્લો શબ્દ એક ક્રિયા દર્શાવે છે. અને છેલ્લો શબ્દ ક્રિયા દર્શાવતો હોય, કારણ કે દાત્રી, દાત્રી એટલે આપવું, એટલે કે આપનાર એવો અર્થ થાય. એટલે એ ઉપપદ થાય, મધ્યમ પદ તો થવાનો નથી. અને દ્વિગુ હોય તો પહેલો શબ્દ સંખ્યા દર્શાવવો જોઈએ, છે નહીં. અને અવયવી ભાવ હોય તો એનો પહેલો શબ્દ યથા કે પ્રથી હોવો જોઈએ, એ પણ નથી. એટલે આનો જવાબ થશે ઉપપદ, કારણ કે અહીં દાત્રી એટલે દાન આપનાર છે, મતલબ વરદાન આપનાર. કારણ કે શબ્દનો અર્થ જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આપણને સમાસનો અર્થ નથી સમજાતો. એ પ્રમાણે વરદાત્રી તો વરદાન આપનાર, ને નાર આવ્યું એટલે આપણો જવાબ થયો મિત્રો ઉપપદ. ઓકે, આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ જોઈએ.
અને એ છે અધખુલી. હવે અહીં આપણને મિત્રો અધખુલી એ આપણને કન્ફ્યુઝનમાં નાખવા માટે એને શું કર્યું છે, આપણને દ્વિગુ આપેલું છે. કારણ કે દ્વિગુ પ્રમાણે પહેલો શબ્દ શું કરે છે, સંખ્યા દર્શાવે છે. પણ આ અધ એટલે અડધું છે અને અડધું એ કોઈ સંખ્યા ન ગણે. કારણ કે દ્વિગુમાં બે કે બે થી વધારે સંખ્યા હોવી જોઈએ. એકેય સંખ્યા નથી ગણતા. એમ અહીં અધખુલી છે કે અધ છે ને ઈ અધ એ સંખ્યા નથી. અધ એટલે અડધું થાય અને ખુલી એટલે ખુલ્લું. એનો અર્થ એમ થાય કે અડધું ખુલેલું. આ અડધું ખુલેલું હોય તો એ ખુલવાની વિશેષતા છે કે પૂરું કે અધૂરું. તો અધૂરું ખીલેલું છે અને અધૂરું ખીલેલું છે માટે અધખુલું છે. આમે અધખુલું એ અર્થ એ સંખ્યા નથી પણ અધ એ વિશેષણ બની રહી છે. અને વિશેષણ બને તો પહેલો શબ્દ વિશેષણ દર્શાવે મિત્રો, તો આપણા માટે સમાસ શું હોય છે, તો કે કર્મધારય હોય છે. દ્વિગુ નહીં બને કારણ કે અહીંયા સંખ્યા નથી અને ઉપપદ તો બનશે જ નહીં કારણ કે પાછળ સંખ્યા એની કે પાછળ કોઈ ક્રિયા નથી આવતી. અહીંયા ખુલ્લું છે, એક ખાલી ખુલ્લું એક શબ્દ છે અને એની વિશેષતા આગળ લગાવી દીધી અધખુલી. એટલે અડધું એવું ખુલેલું એવો એનો વિગ્રહ થાય. અને અડધું એવું ખુલેલું હોય તો આગળનો શબ્દ વિશેષણ બનશે. એટલે વિશેષણ બનશે એટલે જવાબ થશે કર્મધારય. ઓકે મિત્રો, આગળ વધીએ તો નેક્સ્ટ સવાલ છે યશાંકી. હવે યશાંકી છે એટલે આપણને એવી શંકા જાય કે આ યશ શું છે, કારણ કે પહેલા તો આપણને યશાંકીનો અર્થ આવડવો જરૂરી છે. અને યશાંકી એટલે જે આપણને યશ આપી શકે, જે આપણને કીર્તિ આપી શકે, અને જે કીર્તિ આપી શકે અથવા તો જે કીર્તિથી અંકિત થયેલો છે, કીર્તિને કારણે પ્રસિદ્ધ થયેલો છે, એને યશાંકી કહેવાય. અને કીર્તિથી જે પ્રસિદ્ધ થયેલો છે એવો યશાંકી છે. તો અહીં આનો વિગ્રહ આપણે કરવા જઈએ તો આ યશાંકી એક નામ છે. જો યશ એ કીર્તિ છે પણ યશાંકી એક નામ છે કારણ કે જે કીર્તિથી અંકિત થયેલો છે, મતલબ કીર્તિથી પ્રસિદ્ધ થયો છે તે, અને જે કીર્તિથી પ્રસિદ્ધ થયેલો છે એવું એ નામ બની જાય છે અને માટે જે છે તે તો બહુવ્રીહી સમાસ બનશે. દ્વંદ્વ તો થતો જ નથી કારણ કે યશ અને અંકિત થવાનું નથી. તત્પુરુષમાં યશનું અંકિત થવાનું નથી. ઉપપદમાં પાછળ નાર આવે અને અહીં પાછળ કોઈ ક્રિયા નથી એટલે ઉપપદ નહીં થાય. પણ યશાંકી એક નામ છે કે જે યશથી અંકિત છે એટલે કે યશથી પ્રસિદ્ધ છે તે, અને યશથી પ્રસિદ્ધ છે એવું યશાંકી એક નામ બની જાય છે અને માટે એનો જવાબ આવશે મિત્રો બહુવ્રીહી સમાસ. ઓકે, ચાલો આગળ વધીએ. તો આપણો નેક્સ્ટ સવાલ આ રીતે પૂછાયો છે કે નીચેના વાક્યમાંથી લીટી દોરેલા શબ્દના સમાસને ઓળખાવો. અને નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ મન વચન કર્મથી કરી. હવે આવો શબ્દ જ્યારે આવે છે ત્યારે એની અંદર એક પદ નથી મિત્રો, ત્રણ પદ છે, મન વચન અને કર્મ. અને જ્યારે આવા ત્રણ શબ્દો આવે ત્યારે આપણા માટે એક મુશ્કેલી ઊભી થાય. પણ યાદ રાખો કે સમાસની વ્યાખ્યા પ્રમાણે બે અથવા બે થી વધારે જોડાયેલા પદ છે એ સમાસ છે. મતલબ સમસ્ત પદમાં બે જ પદ હોય એવું જરૂરી નથી. સમસ્ત પદમાં બે થી વધારે પદ હોય. અને એટલું એ પણ યાદ રાખો કે બે થી વધારે શબ્દ હોય ને, મતલબ ત્રણ શબ્દ હોય કે ચાર હોય, જે પણ હોય, જે સમસ્ત પદમાં એક થી વધારે યાની કે બે અથવા બે થી વધારે શબ્દ એટલે કે બે અથવા ત્રણ હોય છે તો બે થી ઉપરના શબ્દો જે સમાસમાં જોડાયેલા છે એ અંતે દ્વંદ્વ જ થાય. કારણ કે દ્વંદ્વ હોય તો જ એકબીજા સાથે જોડાયેલા હોય. કારણ કે બહુરી હોય તો બહુરી પ્રમાણે બે વચ્ચેનો સંબંધ હોય.
તત્પુરુષ હોય તો પણ બે વચ્ચે સંબંધ હોય, અને અવયવી ભાવ તો છૂટું પડતું જ નથી, એટલે સવાલ જ નથી. પણ અહીં ત્રણ શબ્દ છે, મન, વચન અને કર્મ. અને મન, વચન અને કર્મ એમ લખો, એનો વિગ્રહ કરો એટલે થાય દ્વંદ્વ સમાસ. આમ એક થી વધારે શબ્દ એ સમસ્ત પદ છે, અને ઈ બે વચ્ચે સંબંધ છે એ સમાસ દર્શાવે છે. પણ યાદ રાખો કે ત્રણ અથવા ત્રણ થી વધારે શબ્દો ધરાવતો કોઈ શબ્દ તમને આપેલો છે તો એ આપણો જવાબ અંતે દ્વંદ્વ જ બને, કારણ કે દ્વંદ્વમાં જ એવું થઈ શકે કે એક થી વધારે એટલે કે સોરી બે થી વધારે શબ્દો આવી શકે, એટલે આપણો જવાબ છે દ્વંદ્વ સમાસ. ઓકે, આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ સવાલ છે આપણો કે નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે. આપણે સાચું જણાવવાનું છે. એનો અર્થ એમ થયો કે અંદર ચાર ખોટા હશે અને ચારમાંથી ત્રણ ખોટા હશે, એક સાચું હશે. તો સૌથી પહેલા જોઈએ દિવાસળી. તો દિવાસળી છે એ તત્પુરુષ નહીં થાય, કારણ કે દીવાની સળી નો થાય, પણ દિવાસળીનો વિગ્રહ થશે દીવું પ્રગટાવવા માટેની સળી. અને દીવો પ્રગટાવવા માટેની સળી લખો તો વચ્ચે એક પદ વધી જાય છે, અને એક પદ વધે તો એ મધ્યમ પદ લોપી હોય, એટલે આ ખોટું છે. હવે અહીં છે ગાય માતા. તો ગાય માતા છે, તો ગાય અને માતા એવું થાય નહીં, કારણ કે આ ગાયની વિશેષતા છે માતા, એટલે વિશેષણ છે, એટલે આને ગાય રૂપી માતા કહી શકાય. એટલે ગાય રૂપી માતા કરો તો આ કર્મધારે થાય, ગાય અને માતા એવું દ્વંદ્વ નહીં થાય, એટલે આ પણ નહીં હોય. હવે ઉપપદ છે તો ખટ દર્શન. ખટ એટલે 6, આગળ સંખ્યા દર્શાવે છે, અને સંખ્યા દર્શાવતો હોય તો દ્વિગુ હોવું જોઈએ, પણ અહીં છે ઉપપદ એટલે એ પણ નહીં થાય. તો હવે વધ્યું ચતુર્ભુજ. હવે ચતુર્ભુજમાં પહેલો શબ્દ સંખ્યા તો દર્શાવે છે, પણ સાથે ચતુર્ભુજ એક નામ છે, અને મેં તમને હમણાં સમજાવ્યું કે નામ કોઈ પણ હોય તો અંતે તે બહુરી કહેવાય. અને એ પ્રમાણે જેને ચાર હાથ છે તે, કારણ કે ભુજા એટલે હાથ, જેને ચાર હાથ છે તે, તો જવાબ થશે બહુવ્રીહી સમાસ. એટલે જવાબ નંબર આપણો આવશે મિત્રો બી. ઓકે, ચાલો આગળ વધીએ. તો આગળ વધતા પહેલા આપણે એક નવી જાહેરાત જે આપણી સામે છે, અને એ છે વર્લિન બોક્સ જુનાગઢ. અને વર્લિન બોક્સ જુનાગઢ ની આજુબાજુ રહેતા મિત્રો છે, અથવા તો ત્યાં જુનાગઢમાં પ્રોપર રહેતા વિદ્યાર્થીઓ છે, એના માટે વર્લિન બોક્સ એક નવી બેન્ચ જે તારીખ અહીં 18 થી શરૂ થઈ ગઈ છે, અને 18 થી 23 સુધી એનો જે ડેમો લેક્ચર છે તે ચાલવાના છે, જેનો સમય છે 4 થી 6 નો. એટલે મિત્રો જો આપણે જુનાગઢ કે જુનાગઢની આજુબાજુમાં રહીએ છીએ તો વર્લિન બોક્સની જ એક શાખા છે, અને અહીંયા તમે જશો તો પણ તમને ગાંધીનગર જેવો જ એક માહોલ પ્રાપ્ત થશે. અને જો તમે એ બેન્ચમાં જોડાવા માંગો છો, જે પણ જનરલ છે, જેમાં તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટ વગેરે બેન્ચ નો સમાવેશ થઈ ગયેલો છે, અને જો તમે એમાં જોડાવા માંગતા હોય તો અને વધારે માહિતી મેળવવા માંગતા હોય તો એનો કોન્ટેક્ટ નંબર છે 75750003 અને 111. આ નંબર ઉપર તમે વધારાની માહિતી મેળવી શકો છો. અને અહીં આપણે જોઈ શકીએ એમ અહીંના જે ફેકલ્ટીઓ છે ગાંધીનગરના, એવા જ ફેકલ્ટીઓ ત્યાં છે, અને ત્યાં પણ તમને એવો માહોલ મળી જશે. જો આપ ઈચ્છતા હોય તો જુનાગઢની અંદર શરૂ થયેલી આ બેન્ચમાં આપ જોડાઈ શકો. ચાલો મિત્રો, ફરી આપણે આગળ નવા પ્રશ્ન તરફ જઈએ. તો અહીં છે પુણ્ય શ્લોક. હવે ઘણાને એ જ ખબર નથી કે આ પુણ્ય શ્લોકનો અર્થ શું થાય. તો એના માટે અહીં આપણને જે ચાર ઓપ્શન આપ્યા છે એને આપણે વિચારીએ તો મધ્યમ પદોપી ન થાય, કારણ કે પુણ્યથી પ્રાપ્ત થયેલો શ્લોક એવું ન થઈ શકે. અવ્યયી ભાવ તો થતો જ નથી, કારણ કે એમાં યથા કે પ્રતિદ અને દ્વિગુ હોય તો પેલો સંખ્યા દર્શાવતો હોય. તો હવે આપણા માટે એક જ વિકલ્પ વધે છે ડી, અને એ પ્રમાણે જે શ્લોકથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે, એટલે શું થયો? પુણ્ય શ્લોક. સમજાણું?
કે અહીં છે એ પુણ્ય શ્લોક એ એટલા માટે છે કારણ કે આવું બોલવાથી આ ત્રીજાની વિશેષતા દર્શાવે છે. અને બહુરી પ્રમાણે પહેલું એ બીજાની નહીં પણ પૂર્વપદ અને ઉત્તરપદ જોડે અન્યની વિશેષતા જોડે તો અન્યની વિશેષતા દર્શાવે તો બહુરી થાય. આ પુણ્ય છે અને આ શ્લોક છે ઈ બે જોડાયા તો થઈ ગયું પુણ્ય શ્લોક. આમ પુણ્ય શ્લોક એ એવું બતાવે છે કે જે શ્લોક બોલવાથી પુણ્ય પ્રાપ્ત થાય તે, તો જે અને તે એવા શ્લોક વિશેની વાત થઈ તે ત્રીજાની માટે તે બહુવ્રીહી સમાસ બનશે. આમ પુણ્ય શ્લોક જેનો વિગ્રહ થયો જે શ્લોકથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે, તો આપણો જવાબ છે બહુવ્રીહી. એનાથી આગળ વધે મિત્રો. તો હવે નવો સમાસ છે આપણી પાસે શબ્દ છે આબોહવા. હવે આબોહવા છે તો પહેલા મેં કહ્યું ને કે આપણને એનો અર્થ આવડવો જોઈએ. તો હમણાં આપણે એક આબનો અર્થ કર્યો હતો અને આબ એટલે પાણી થાય અને હવા તો જાણીએ છે. તો અહીં બે શબ્દનો અર્થ એ થયો કે હવા પાણી અથવા પાણી હવા એવો અર્થ થયો. તો હવા પાણી હોય તો હવા પાણી તત્પુરુષનો થાય કે પાણીની હવા નો હોઈ શકે અને હવાની પાણી નો હોઈ શકે. મધ્યમ પદ ઓપી હોય તો જે હવામાં પાણી છે કે પાણીમાં જે હવા છે એવું નો થઈ શકે. બહુવ્રીહી તો જે પાણીમાં હવા છે એમ પણ નો થાય. એટલે હવે ખાલી બે અલગ અલગ શબ્દો છે હવા અને પાણી. અને જે આપણે હંમેશા બોલીએ છીએ કે માણસને બીમારી હોય તો આપણે ડોક્ટર એને સલાહ આપે કે ભાઈ તમે હવા પાણી ફેરફાર કરો. તો હવા પાણી એ સાથે બોલાતો શબ્દ છે એટલે એ દ્વંદ્વ થશે કારણ કે એનો વિગ્રહ થશે હવા અને પાણી. આ રીતે વિગ્રહ કરો એટલે દ્વંદ્વ થાય. તો હવા પાણી એટલે કે આબોહવા એ આપણો સમાસ બનશે દ્વંદ્વ. મિત્રો એનાથી આગળ વધીએ તો અહીં છે પાણી કળો. તો પાણી કળો, કળવું એટલે જાણવું. જો શબ્દનો અર્થ કરીએ તો કળવું એટલે જાણવું, ઓળખવું, પારખવું, સમજવું એવો અર્થ થાય. કળવું એટલે જાણવું, ઓળખવું, પારખવું ને સમજવું. તો અહીં કોને ઓળખે છે, કોને કળી લે છે, કોને જાણી લે છે? તો કે પાણીના પ્રવાહને જાણી લે છે. અને પાણીના પ્રવાહને જાણનાર એવો આપણે જો એને ઓળખનાર, પારખનાર, સમજનાર એવો અર્થ કરીએ તો પાછળ મિત્રો નાર આવશે. અને નાર આવતું હોય તો આપણે સમજી શકીએ કે શું હોય? ઉપપદ સમાસ હોય. કર્મધારય નો થાય કારણ કે આ પાણી છે એ વિશેષણ નથી. અવ્યયી ભાવ તો યથા કે પ્રતિ છે જ નહીં. અને બહુવ્રીહી એક નામ હોય. આમ પાણી કળો એ નામ નથી પણ પાણી કળો એક કળા છે, એક કારીગર છે જે કોઈનું નામ ન હોય પણ પાણી કળવાની એક કળા હોય છે. એટલે અહીં આનો અર્થ એવો થાય કે પાણીના વહેણને જાણનાર. કળવું એટલે જાણવું, ઓળખવું, પારખવું. તો જે પાણીના વહેણને જાણી શકે એને પાણી કળો કહેવાય. એટલે પાણીના વહેણને જાણનાર. અને પાણીના વહેણને જાણનાર આવશે તો અંતે નાર આવશે. અને નાર આવે મિત્રો તો છેલ્લો શબ્દ ક્રિયા દર્શાવશે એટલે ઉપપદ સમાસ થશે. એનાથી આગળ વધે મિત્રો અને જોઈએ તો નેક્સ્ટ સવાલ છે આપણો દુકાળ. દુકાળ શબ્દનો સમાસ ઓળખાવો. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે કાળ એ શું છે? કાળ એટલે સમય થાય. કાળ એટલે સમય. અને દુ છે ને એ પૂર્વ પ્રત્યય છે. અને યાદ રાખો કે પૂર્વ પ્રત્યયમાં દૂર ને નીર ને બદ ને આવા જે બીન ને આવા બધા શબ્દો છે એ નકાર શબ્દો છે. અને નકાર શબ્દ હોય તો દુ નો અર્થ થશે ખરાબ. પૂર્વ પ્રત્યય છે અને પૂર્વ પ્રત્યય દુ લાગ્યો છે કાળને અને પૂર્વ પ્રત્યય દુ છે એ નો અર્થ થાય ખરાબ. હવે જો આ દુ નો અર્થ આપણે ખરાબ કરીએ તો અહીં કાળ છે, કાળ એટલે સમય. તો ખરાબ એવો સમય એનો અર્થ થાય. ખરાબ એવો સમય અને સમય ખરાબ છે તો એ સમયની વિશેષતા છે. સમયની વિશેષતા શું છે? ખરાબ. અને પહેલો શબ્દ વિશેષણ બની જતો હોય તો આપણે સમજી શકીએ જવાબ શું આવશે?
કર્મધારય હશે, બહુરી તો નહીં થાય, કારણ કે જે કાળ ખરાબ છે એવું તો ન થઈ શકે, ઉપપદમાં પાછળ ક્રિયા નહીં દર્શાવે, અને મધ્યમ પદ લોપી તો થવાનો જ નથી, જેમાં સમય ખરાબ છે એવું તો થાય જ નહીં. માટે દુ એટલે ખરાબ અને કાળ એટલે સમય. જે અહીં ખરાબ સમય એવું આગળનો ખરાબ શબ્દ એ વિશેષણ બનતો હોવાથી તે કર્મધારય બનશે, કારણ કે કર્મધારયમાં પહેલો શબ્દ વિશેષણ બને છે. ઓકે, આગળ જોઈએ મિત્રો. તો અહીં આપણી પાસે સવાલ છે કે નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દના સમાસને ઓળખાવવાનો છે, અને એ છે ધર્મભ્રષ્ટ. જો મિત્રો, આમ તો છેલ્લા 17 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે, પણ એમાં આપણને તત્પુરુષના પેટા પ્રકાર પૂછતા નથી. પણ હમણે લોકડાઉન પછીની એક એક્ઝામમાં એને કે જીપીએસસી માં ટૂંકમાં એને પેટા પ્રકાર પૂછ્યા છે. અને જો એને પેટા પ્રકાર પૂછ્યા હોય તો વિભક્તિ પ્રમાણે તત્પુરુષનો વિગ્રહ થાય, કારણ કે કોઈ શબ્દનો વિગ્રહ વિભક્તિના પ્રત્યયથી થાય તો તે તત્પુરુષ છે. અને વિભક્તિના પ્રત્યય તો આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં 8 પ્રકારની વિભક્તિ હોય છે, અને 8 પ્રકારની વિભક્તિમાંથી 6 પ્રકારની વિભક્તિ પ્રમાણે કોઈ પણ શબ્દનો વિગ્રહ થઈ શકે છે. અને કોઈ પણ શબ્દનો વિગ્રહ જે 6 પ્રકારની વિભક્તિ થઈ છે એ પ્રમાણે એના 6 પેટા પ્રકાર પડે. તો હવે આપણને આપેલો શબ્દ સીધી જ વાત છે કે તત્પુરુષ જ છે, અને તત્પુરુષ છે તો આપણે એનો વિગ્રહ સમજવાનો છે. અને આનો આપણે વિગ્રહ કરીએ તો ધર્મનું ભ્રષ્ટ નો થાય, ધર્મ વડે ભ્રષ્ટ નો થાય, પણ ધર્મ માંથી ભ્રષ્ટ શું થાય? ધર્મમાંથી ભ્રષ્ટ. ધર્મમાંથી જે ભ્રષ્ટ થયો છે, ધર્મથી જે ભ્રષ્ટ થયો છે, એટલે ભ્રષ્ટ થયો એટલે કે જુદો પડી ગયો. શું થઈ ગયું? ભ્રષ્ટ થયો એટલે અલગ થવું અથવા જુદા પડવું એવો અર્થ થાય. તો ક્યાંથી છૂટો પડ્યો? તો કે ધર્મથી છૂટો પડ્યો. અને કોઈ પણ શબ્દ છૂટો પડતો હોય અને શબ્દ છૂટો પડે તો એ શું હોય? પંચમીય હોય, પંચમી અપાદાન હોય, કારણ કે અપાદાનમાં છૂટા પડવાનો અર્થ હોય છે. અને અહીં પંચમી એવું નથી આપ્યું, અપાદાન નથી આપ્યું, પણ પંચમી આપ્યું છે, કારણ કે ધર્મથી છૂટો પડે છે. આમ ધર્મથી ભ્રષ્ટ થયો છે માટે છૂટો પડ્યો છે એટલે પંચમી અપાદાન છે. કારણ કે થી છે, ઈ થી પ્રત્યે કરણ વિભક્તિમાં આવે, જે આમાં થવાનું નથી. ચતુર્થીમાં તો નહીં જ આવે, ષષ્ઠીમાં નો ની નું ના હોય, સપ્તમીમાં એમાં પર ઉપર તરફ હોય, એટલે હવે અહીં થી પ્રત્યય આવશે. અને થી પ્રત્યય અહીં આપેલા 4 ઓપ્શનમાં પંચમી એકનો જ બને, કારણ કે એમાં છૂટા પડવાનો અર્થ હોય છે, અને માટે આપણો જવાબ થશે પંચમી તત્પુરુષ. ઓકે મિત્રો, આગળ વધીએ. તો આપણો સમાસ છે અહીં લીધું છે કે નીચેના વાક્યમાં લીટી દોરેલો સમાસ, અને એ છે ચોમાસું. અને ચોમાસું છે તો સીધી વાત છે મિત્રો, આગળનો શબ્દ શું બતાવે છે? સંખ્યા બતાવે છે. અને સંખ્યા બતાવતું હોય તો સીધી જ રીતે એનો જવાબ શું થઈ જાય? દ્વિગુ થઈ જાય, કારણ કે મધ્યમ પદ લોપી ન થાય ને ઉપમિતિ આપણને સામાન્ય રીતે પૂછતા નથી. અને કર્મધારય હોય તો પહેલો શબ્દ વિશેષતા દર્શાવી જોઈએ, જે દેખાતું નથી. અહીં ચો એટલે 4 અને માસ એટલે મહિના. અહીં 4 મહિનાનો સમૂહ છે, અને 4 મહિનાનો સમૂહ એ આગળની સંખ્યા દર્શાવે છે. અને કોઈ પણ શબ્દ જ્યારે સંખ્યા દર્શાવતું હોય તો મિત્રો એનો જવાબ શું થવાનો છે? દ્વિગુ થવાનો. એકદમ સરળ શબ્દ છે, એ પ્રમાણે આપણો જવાબ થશે જવાબ નંબર ડી, દ્વિગુ. ઓકે, આગળ વધે મિત્રો, નેક્સ્ટ સવાલમાં જઈએ. તો હવે અહીં છે દરરોજ. આ દરરોજ એટલે હંમેશા, કાયમ, સદાય. આ હંમેશા, કાયમ, સદાય એવો આનો અર્થ થાય દરરોજનો. પણ દર અને રોજ એવું દર અને રોજને છૂટું નથી પાડી શકાતું. અને જે શબ્દને છૂટું ન પાડી શકાય, ખાલી એનો અર્થ કરી શકાય તો આનો રોજ એટલે કાયમ, કાયમ છે. અને ઈ કાયમ એવો એનો અર્થ થાય છે.
હંમેશા એવાનો અર્થ થાય છે અને હંમેશા કાયમ એવો અર્થ થતો હોય અને આનો વિગ્રહ ન થાય, કારણ કે દર અને રોજને છૂટું નથી પાડી શકાતું અને જેને છૂટું ન પાડી શકાય તે જવાબ શું હોય? સીધી વાત છે અવ્યયી, કારણ કે એનો ભાગ નહીં થાય. કર્મધારય હોય તો પહેલો શબ્દ વિશેષણ બને, પણ આ છૂટું જ નથી પડતું એટલે વિશેષણનો કોઈ સવાલ જ નથી. દરરોજનો અર્થ થાય કાયમ, હંમેશા. અને કાયમ હંમેશા એવો અર્થ કરો તો એ બે શબ્દ છૂટા નથી પડતા, અને છૂટા ન પડે તો તેનો જવાબ અવ્યયી ભાવ હોય. એમ આપણો જવાબ આવશે જવાબ નંબર બી, અવ્યયી ભાવ. ઓકે મિત્રો, આગળ વધીએ અને આપણો છેલ્લો શબ્દ છે નર્મદા. તો નર્મદાનો અર્થ કરીએ મિત્રો તો નર્મ એટલે આનંદ થાય અને દા એટલે આપવું. જે આનંદ આપે છે તે એટલે કે આનંદ આપનાર. અને આનંદ આપનાર હોય તો અંતે નાર આવશે, અને નાર આવે તો શું હોય? ઉપપદ હોય. આમ નર્મદા એટલે આનંદ આપનાર, અને આનંદ આપનાર પાછળ આવશે તો નાર હશે, ને નાર હોય તો ઉપપદ સમાસ થાય. ઓકે મિત્રો, અહીં અતિ મહત્વના, તમને ન સમજાઈ શકે એવા જે શબ્દો હતા એનું આપણે સરળ ભાષામાં સ્પષ્ટીકરણ કર્યું અને તમને એવા 20 શબ્દો સમજાવ્યા છે. અને આવા જ નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. મળીએ.